ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વાલિયા પોલીસ મથકના લાખો રૂપિયાના ઉઠામણું કરવાના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીને ઇન્દોર ખાતેથી ધરપકડ કરી. ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની યાદીમાં વાલિયા પોલીસ સ્ટેશનના છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 10 વર્ષથી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો આરોપી હેમેન્દ્રસિંહ જાદવનું નામ હોય. ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે વધુ વિગત મેળવતા આરોપી હેમેન્દ્રસિંહે વાલિયામાં પોતાના નામથી ફાઇનાન્સનું લાયસન્સ મેળવી સહ આરોપીઓ સાથે મળી સમજ ફાઇનાન્સના નામથી ધંધો શરૂ કર્યો હતો, જેમાં લોકોને લાલચ અને પ્રલોભન આપી રોકાણ કરાવડાવેલ અને ત્યારબાદ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી વાલિયાથી સેન્ટ્રો કાર લઈ ભરૂચ આવ્યો હતો અને કાર ભરૂચ જેએફસી ચોકડી ખાતે બિનવારસી મૂકી ફરાર થઈ ગયો હતો. આ બાબતે જે તે વખતે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીની ગુમ જાણવા જોગ રજીસ્ટર થઈ હતી. આ મામલામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આરોપી હેમેન્દ્રસિંહ જાદવ હાલ ઇન્દોર મધ્યપ્રદેશમાં છે, જેના આધારે પોલીસે ટીમ રવાના કરી ભાડાની રિક્ષા ચલાવતા આરોપીની ધરપકડ કરી હતી.